સોરઠ ધરા સોહામણી જ્યાં ગાંડી ઘેઘુર ગીર ઈ હરવા હતા ધારમાં અમારો પરગટ ગીગડો પીર, અમારો પરગટ ગીગડો પીર. એવા ગીગડા પીરના એમ કહેવાય છે કે સતનો આધાર સતાધાર, એટલું નહીં પણ નવખંડની અંદર જેના નેજા ફરકે છે એવો મહાન સંત. અને ઈ મહાન સંતના ગુરુ કેટલા મહાન હશે એની મારે તમને વાત કરવી છે કે ઈ આપા ગીગા સતાધાર જેના નવખંડમાં નેજા ફરકે છે, ઈ આપા ગીગાના ગુરુ એટલે આપા દાન મહારાજની આપણે વાત કરવી છે. તો દાન મહારાજ છે એ સંત કેવી રીતે બન્યા, એનો ઇતિહાસ શું છે, એના પરચાઓ શું છે, એનું મૂળ જન્મસ્થાન ક્યાં છે, એનો જન્મ ક્યારે થયો, ક્યારે નિર્વાણ થયા, એ સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે આવડો મહાન શિષ્ય હોય તો એનો ગુરુ કેટલો મહાન હશે. એ આપા દાનાની વાત કરીએ તો પાંચાળની ધરતીનું આણંદપર ભાડલા નામનું ગામ છે અને કાળા ખાચર કાઠી દરબારનો એ દીકરો છે. આપા દાનાના બાપુજીનું નામ કાળા આપા ખાચર હતું અને એમ કહેવાય છે કે 1784 એમનો જન્મ થયેલો. અને એનાથી નાના ભાઈ આપા દાનાના નાના ભાઈ નાથા આપા, આ બે ભાઈઓ હતા. આપા દાના મોટા અને એનાથી નાના આપા નાથા, અને એમના પપ્પાનું નામ કાળા ખાચર. એ 1784 એમ કહેવાય છે કે આપા દાનાનો જન્મ થયેલો. અને ઈ પાંચાળની ધરતી આણંદપર ભાડલામાં એમ કહેવાય છે કે એક દિવસનો સમય એવો બનેલો કે આપા જાદરા છે એ થાનથી આવેલા. કાઠી સંત આપા જાદરા એમનો આશ્રમ થાનમાં, અને ઈ પોતે આણંદપર ભાડલામાં આવે છે. અને એમ કહેવાય છે કે આખું ગામ છે એ આપા જાદરાના દર્શન કરવા માટે થઈને ઉમટી પડેલું ને આખું ગામ એમ કહેવાય છે કે બેઠેલું છે. અને આપા જાદરા છે એ બેઠા છે અને એમાં એક કાઠિયાણી છે એ પોતાના 20-22 વર્ષના યુવાન દીકરાને દોરતી આવે છે, બાવડું પકડતી આવે છે. એ 22 વર્ષના છોકરાના હાથમાં લાકડી છે અને બીજા હાથે એની જનેતા કાઠિયાણી એને દોરતી આવે છે. અને એ વખતે આપા જાદરા છે એ કોઈને પ્રશ્ન કરે છે કે આ કાઠિયાણી છે એ કોણ છે અને એના જુવાન દીકરાને દોરીને કેમ આવે છે. અને એ વખતે કોઈ એમ કીધું કે અમારા ગામના કાઠી દરબાર કાળા ખાચરનો આ દીકરો દાનો છે, કે એને દોરીને કેમ આવે છે એની જનેતા, કે એને બાળપણમાં નાની જ ઉંમરમાં એમ કહેવાય છે કે શીતળાનો રોગ નીકળ્યો, જે ઓરીનો રોગ કહેવાય છે એ રોગ નીકળ્યો. અને એમાં એની 2 આંખો છે એ વહી ગઈ છે, એ છોકરો આંધળો થઈ ગયો છે બાપુ. અને એમ કહેવાય છે કે થોડોક સમય જાતા જ કાળા ખાચરનું એમ કહેવાય છે કે મૃત્યુ થયું, સ્વર્ગવાસ થયા. પછી આ રંડાપો ગુજારતી 2 દીકરાની ઉપર એમ કહેવાય છે કે આ દીકરાને મોટો કર્યો છે, રંડાપો ગુજારે છે. માત્ર 2 દીકરા છે અને એમાં મોટો દીકરો દાનો એ તો આંધળો છે. હે કે હા આંધળો છે, કે બોલાવો એને અહીં બોલાવો એમ કહી અને આપા દાનાને આપા જાદરા છે એ બાજુમાં બોલાવે છે. 20-22 વર્ષનો આપો દાનો અને ત્યાં નીચે બેહાડી અને એટલું કીધું કે ભલા માણા આંધળું થવાના નાટક કરે છો? હે કે આ નાટક કેટલા દિવસ સુધી આપીશ? તારી જેવો પુરુષ આવો યુવાન જો આંધળું થવાના ઢોંગ કરશે ને તો આ દુનિયાને આંખ્યું કોણ આપશે? આપો જાદરો એમ કહે છે કે દાના તારી જેવો યુવાન આંધળું થવાના ઢોંગ કરશે તો દુનિયાને આંખ્યું કોણ આપશે? તારે તો આખી દુનિયાને આંખ્યું આપવાની છે, પાંગળાને પગ આપવાના છે, દુખિયાની સેવા કરવાની છે, ગાયોની સેવા કરવાની છે. બાપ આંખ્યું ખોલ. એટલું જ્યાં કીધું ને ત્યાં તો જે જન્મથી આંધળો હતો, જેને ઓરીના રોગથી આંખ્યું એમ કહેવાય છે કે બંધ થઈ ગઈ હતી, એ દેખાતું નહોતું, આંધળો થઈ ગયો તો એ આપો દાનો તેદી દેખતો થઈ ગયો ભાઈ આપા જાદરાની દયાથી. અને આપા જાદરાએ તો એનું નસીબ વાંચી લીધેલું હતું કે આ જેવો તેવો પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. અને આમ આકાશને સામે એમ કહેવાય છે કે આપા દાનાએ મીટ માંડીને એટલું કીધું કે હે ઈશ્વર, હવે મને મારા ગુરુના ચરણોમાં રાખજે. આજથી આપો જાદરો છે એ મારો ગુરુ છે. એ આપા દાનાએ ગુરુ માની લીધા. અને પછી પોતાની જે જનેતા છે કાઠિયાણી છે એમ કહે છે કે હાલ બાપ
દાના, તને આપા જાદરાની દયાથી એમ કહેવાય છે કે આંખું આવી ગઈ, હવે હાલ ઘેરે જાય. અને એ વખતે આપો દાનો એમ કહે છે કે માં, મને તો હવે મારું ઘર મળી ગયું છે. કે મને તો મારું ઘર મળી ગયું છે, હવે મને ખબર પડી ગઈ છે કે મારે ક્યાં જવાનું છે. મેં હવે આપા જાદરાને ગુરુ માની લીધા છે અને હવે મને ભગવા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મારે હવે ભગવો પહેરી લેવો છે માં, મને હવે રોકતી નહીં. અને એ વખતે એ કાઠિયાણી એમ કહે છે કે બેટા, તારે ભગવો પહેરી લેવો હોય, તારે સાધુ થઈ જવું હોય તો મારી કાંઈ ના નથી. આપા જાદરા છે એ પણ કાઠી દરબાર છે અને એ સાધુ છે, અને તારે સાધુ થવું હોય તો મારી કાંઈ ના નથી, પણ ઘેરે આવ્યું હું તને કપડાનું પોટલું બાંધી દઉં. અને એ વખતે એટલું કીધું કે હવે સાધુડાને પોટલા બાંધવાની જરૂર ન હોય માં, હવે મને જવા દેજે. અને એ વખતે એ કાઠિયાણી છે એમ કહેવાય છે કે ખૂબ આશીર્વાદ આપીને એટલું કહે છે કે બેટા, ગુરુની સેવા કરજે, ગાયોની સેવા કરજે, અભ્યાગતોને દુખિયાની સેવા કરજે. એ જનેતા તો નીકળી ગઈ અને પોતાનો જે નાનો દીકરો નાથો હતો એમની સાથે એને આખી જિંદગી ગુજારી. પણ અહીંયા આપા દાના છે એ આપા જાદરાની સાથે થાનમાં જાય છે, એના આશ્રમમાં. અને ત્યાં જઈને ભાઈ ભક્તિનો રંગ લાગ્યો. પોતે સંસાર ન માંડવાનું એ નિયમ લીધું, બ્રહ્મચારી રીતે એક સાધુ જીવન જીવવાનું નિયમ લીધું. કારણ કે આપા જાદરા એ આજ દેખતો કરી દીધો તો આપા દાનાને, અને બધું દેખાઈ ગયું પરમ તત્વ શું છે એને ખબર પડી ગઈ. ભક્તિના માર્ગે એમ કહેવાય છે કે તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર. ભગવાન કૃષ્ણ અને બાલકૃષ્ણના એવા ભક્ત હતા આપા દાના કે લોકો તો એમ કહે છે કે ભગવાન કૃષ્ણ બાલ સ્વરૂપમાં આવી અને આપા દાનાના ખોળામાં બેહી અને દૂધ પીધેલું છે. ભલામણા એ ઠાકરને એ આપો દાનો કેટલો વાલો હશે, વિચાર કરજો કે બાળ સ્વરૂપમાં ભગવાન કૃષ્ણ આવી અને આપા દાનાના ખોળામાં બેહી અને દૂધ પીતો હશે. એ દ્રશ્ય કેવું હશે. અને એ આપા દાના તુહી ઠાકર એ માળા જપતા હોય. અને પછી અડધી રાતનું ટાણું થાય, 1 થી 1.5 વાગ્યાનો સુમાર થાય એટલે પોતાની જે એમ કહેવાય છે કે આપા જાદરાની જે આશ્રમ છે એમાં જે ગાયું હતી 200 થી 250 ગાયું, એ ગાયુંને હાકલ મારે, એક ગાયુંના નામ લઈને બોલાવે ભાઈઓ. અને એક ગાયું છે અડધી રાતને ટાણે ઊભી થાય અને એમ કહેવાય છે કે આશ્રમથી તે ઠેઠ થાન સુધી એ ગાયુંની લાઈન થઈ જાય. અને અડધી રાતને ટાણે એ માંડળના ડુંગરાઓમાં એમ કહેવાય છે કે આપા દાના છે ને એ ગાયું ચારવા માટે જાય અડધી રાતને ટાણે. અને એ તો ભાઈ સાધુડો હતો, એને બીક કોની હોય. એ માંડળના ડુંગરાઓમાં એમ કહેવાય છે કે ગાયું ચરે અને એમ કહેવાય છે કે ભરકડે હવાર પડે, પ્રભાત પડે, હજી પંખીડા જાગે એ પેલા બીજા ગામના જે ધણ છે એ છૂટે એ પેલા આપો દાનો છે એ ગાયુંને ચારી અને ધરવી અને પછી ઘેરે આવી જાય છે. હવારમાં એમ કહેવાય છે કે આશ્રમમાં આવી જાય છે. આશ્રમમાં આવી જાય, હજી બીજાની ગાયું છૂટી ન હોય, સૂર્યનારાયણ ઉગ્યા ન હોય એ પેલા ગાયું ચારીને આવી જાય. ગાયું ભૂખી પણ ન રહે. અને પછી એમ કહેવાય છે બધી ગાયું છે એમ કહેવાય છે ગૌશાળામાં તો જતી રહે. અને પછી ગાયનું જે વાસિંદું હોય, એનું જે છાણ હોય, એ છાણ ઉપાડે ભાઈ હાથમાં હાવણો લઈ અને ઈ ફળિયું વાળતો હોય, એ ગાયનું મેદાન વાળતો હોય, એ છાણ ઉપાડતો હોય. અને એમ કહેવાય છે કે આપા દાનાએ ગાયું જ્યાં સુધી એની પાસે હતી, એના આશ્રમમાં તો હજી પણ ગાયું છે, પણ ક્યારેય પણ હાથમાં લાકડી નથી લીધી. એને જે આપા જાદરાએ ભગવું કપડું ખંભે રાખ્યું હતું, એ કપડાથી એમ કહેવાય છે કે ગાયને ઉટકાડે, ગાયને બોલાવે, પણ કોઈ દિવસ એને હાથમાં લાકડી નથી રાખી કે લાકડી હોય તો ક્યારેક ગાયને મરાઈ જાય. એટલા માટે આપા દાનાએ કોઈ દિવસ લાકડી હારે નથી રાખી. અને પછી તો છાણના એમ કહેવાય છે કે વાહિંદા કરે છે. એમ કરતા 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 15 વર્ષના વાણા વાઈ ગયા. અને 15 વર્ષ થયા. 15 વર્ષ સુધી આપા દાનાએ આપા જાદરાની સેવા કરી, એ ગાયોની સેવા કરી, એ 200-250 ગાયોના એમ કહેવાય છે કે વાહિંદા કર્યા અને એ ભક્તિ કરી. અને એક દિવસનો સમય એવો આવ્યો, આપા જાદરાએ
આ દુનિયામાંથી વિદાય લીધી, પોતે સમાધિષ્ઠ થયા. અને એ પછી એમ કહેવાય છે કે આપા દાનાએ આ જગ્યા સંભાળેલી. અને પછી દુષ્કાળ પડે છે એટલે ગાયોને ચરવા માટે કાંઈ હતું નહીં, એટલે આપા દાનાને એમ લાગ્યું કે આ ગાયું માટે હવે ગાયોને લઈને ક્યાંક ગીર બાજુ જવું પડશે. એ પાંચાળમાં દુષ્કાળ પડેલો અને પાંચાળમાંથી હાલતા 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 એ ગાયોને લઈ અને ગીરના ગરમલી નામના ગામે આવ્યા. અને ત્યાં ઘણો સમય રોકાણા પછી ત્યાં પાણીની તાણ પડવા માંડી, એટલે ત્યાંની બાજુનું જયનગર નામનું ગામ છે, ત્યાં આવ્યા. અને ઈ જયનગરમાં એમ કહેવાય છે કે રબારીઓ સાથે આપા ખૂબ રહ્યા છે. આપા દાના એ રબારીઓની સાથે રહ્યા. અને પછી ત્યાં એવી ઘટના બની, જયનગરમાં, જયનગર નામનું ઈ ગામ, ઈ નેહડો હતો, ત્યાં એવી ઘટના બની કે ગાયોને બેસવા માટે મોટો એક પીપળો હતો. એ પીપળાના છાંયડા નીચે ગાયો બેસતી હતી માલધારીઓની. એ પીપળો રાતે કોઈએ એની ડાળ, મોટા મોટી જે ડાળ હતી એનો જે છાંયો પડતો હતો, એ ડાળને કોઈ રાતે કાપી નાખી. અને સવારમાં હાહાકાર મચી ગયો કે આવું પાપ કોણે કર્યું? અમારી ગાયત્રીયું બેહાત્યું હતું, અહીંયા ગબત્રીયું બેહત્યું હતું, અને એના પાપ આ કોણે લીધા છે? આ પીપળાની ડાળ કોઈ કે કાપી નાખી, હવે આ ગાયોને છાંયો ક્યાંથી મળશે? એ સવારમાં ચર્ચા હાલે છે. ત્યાં આપા દાના આવે છે કે શું થયું છે ભાઈ? અને એ વખતે આ રબારીઓ જે હતા, રાયકાઓ હતા, એને કીધું કે આપા ગજબ થઈ ગયો કે આ પીપળાની મોટામાં મોટી જે ડાળ હતી, જે છાંયો પડતો હતો આપણી ગાયો ઉપર, એ ડાળને રાતે કોઈએ કાપી નાખી છે. અને એ વખતે આપા દાના ખડખડાટ દાંત કાઢીને એટલું બોલ્યા કે મૂંઝાવાની જરૂર નથી, એ પીપળાની ડાળને ફરી વખત વાવી દો ને, એક ના બે થાય. હે કે પીપળો એક તો છે જ, એની ડાળ તમે બાજુમાં વાવી દો એટલે બીજો પીપળો થઈ જાય. અને એ વખતે રબારીઓ દાંત કાઢી અને એટલું કહે છે કે આપા વડલો હોય કે પીપર હોય એની ડાળ ઉગે, આ પીપળાની ડાળ કોઈ દી ઉગે નહીં. કે ભલા માણા ઠાકરને ત્યાં બધું હરખું જ હોય, ઉગે. હે કે હા ઉગે એમ કરી અને ખાડો ખોદી અને આપા દાનાએ પોતે એ પીપળાની ડાળ મોટી જે હતી એમાંથી કાપી અને એ ઠૂઠું છે એમ કહેવાય છે કે રોપી દીધું. અને પોતે જ પાણી પાય છે. ને અઠવાડિયું થયું ત્યાં તો ભાઈ કૂપડ્યું ફૂટી ગુલાબીઓ. અને એ પીપળો આજે પણ છે જયનગરમાં. એ પીપળો એકની બદલે બે પીપળા હજી પણ છે જે ડાળ આપા દાનાએ વાવી હતી. અને પછી એમ કહેવાય છે કે રબારીઓને વિશ્વાસ આવી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ તો આપા જાદરાનો શિષ્ય છે, આપો દાનો છે. એના એમ કહેવાય છે કે ગામડે ગામડે વખાણ થવા માંડેલા. પછી જયનગરથી આપા પાછા ગરમલી ગામમાં જાય છે. અને ત્યાં એકવાર બરોબર એમ કહેવાય છે કે સવારના પોરમાં ગાયું બેઠી છે. અને ઈ ગાયું બેઠી છે, એમાં એક દીકરી છે, ઈ ધીમી 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 હાલી આવે છે. અને પાછળ બીજી 6-7 દીકરીઓ હાલી આવે છે. અને ઈ એમ કહે છે કે એલી તું ત્યાં જાતી નહીં, આ બાવો તને મારશે, તારું માથું ગંધાય છે, તું ત્યાં જાતી નહીં. અને માથામાં ખંજવાળતી ખંજવાળતી દીકરી છાણ લેવા માટે જાય છે. અને એમ છે કે ગાયુંનું છાણ છે, અહીંયા ગાયું બેઠી છે ને, મને છાણ મળી જશે. એ દીકરીઓ છે, 6-7 દીકરીઓ છે, એ ગાયુંને એમ કહેવાય છે કે ગાયુંનું છાણ લેવા માટે નીકળેલ્યું. અને એમાં આ જે દીકરી છે એના માથામાં વાળ નથી, ઉપર કુશલો ઓઢેલો છે. અને માથામાં ખંજવાળતી જાય અને હળિયું કાઢતી જાય. અને બીજી પાછળ જે દીકરીઓ છે એને એમ કહે છે કે ત્યાં જામાં તું ગંધા છો, તારું માથું ગંધાય છે, ઓલો બાવો તને મારશે. અને આ શબ્દો જ્યાં આપા દાનાએ સાંભળ્યા ત્યારે ઈ આપા દાના છે એ આ દીકરીની સામે જઈને ઉભા રહી ગયા. દીકરી થરથર ધ્રુજવા મળી અને એને એમ લાગ્યું કે આ બાવો હકીકતમાં મને મારશે. એ વખતે આપા દાનાએ એટલું કીધું કે દીકરી, બાવો હોય એ તો બાપ કહેવાય, બાવો કોઈ દી મારે નહીં બેટા, પણ આ તને ગંધારી ગંધારી કેમ કરે છે? અને એ વખતે એ દીકરી એમ કહે છે કે બાપુ મને માથામાં ઉંદરીનો રોગ છે ને, એટલે હું માથું ખંજવાળું છું બાપુ, મારો હાથ ખંજવાળવાથી આઘો નથી જાતો, હું ઘડી કઈ ખંજવાળ્યા વગર રહી નથી શકતી બાપુ, મારા માથામાં બહુ દુખે છે મને.
અને એ વખતે આપા દાનાએ એના માથા ઉપર ઓઢેલો જે કુચલો છે એ ઉંચકાવી અને જોયું, ત્યાં તો ઉપર લોહી અને પરુ હાલતા હતા, ઉપર જીવડા પડી ગયેલા હતા. અને આપા દાનાએ આમ આકાશની સામે મીટ માંડીને એટલું કીધું કે હે ઠાકર, આ નાનકડી એવી દીકરીને આવું દુઃખ દીધું. અને દીકરીને પૂછે છે કે બેટા આની કોઈ દવા નથી, તારા મા બાપે કાંઈ દવા ન કરાવી? અને દીકરી એટલું કહે છે કે બાપુ, મારા મા બાપે દવા તો ઘણી કરાવી, પણ કોઈ દવા કાયમ નથી લાગતી બાપુ. આ ઉંદરી હારી નથી થતી. કે તો બીજી કાંઈ દવા નથી? કે કોઈ વેદે આવીને એટલું કીધું તું કે આ દીકરીનું માથું કાળિયો કૂતરો ચાટે ને તો હારું થઈ જાય. હે બેટા હારું થઈ જાય? કે હા બાપુ હારું થઈ જાય, પણ કાળિયો કૂતરો ક્યાંથી આવે? કે કેમ? કે મારા બાપાએ મારા માથામાં ગોળના પાણી રેડ્યા, છતાંય કાળિયો કૂતરો આવી અને દુર્ગંધ આવે છે, એ ઊંઘી અને ભાગી જાય છે બાપુ. કૂતરો બાજુમાં નથી આવતો. અમને એમ લાગતું હતું ગોળનું પાણી રેડીએ ને તો એ કૂતરાને ગળ્યું લાગે ને તો એ કદાચ માથું ચાટી લે, પણ બાપુ દુર્ગંધ મારા માથામાંથી એટલી આવે છે કે કાળિયો કૂતરો ભાગી જાય છે બાપુ. હવે હું આમાંથી બચી નહીં શકું એવું મને લાગે છે ને. એ વખતે એ બાપુએ દાન બાપુએ એટલું કીધું કે બેટા મુંજાયમાં કાળિયો કૂતરો આવીને તારું માથું ચાટા તો સારું થઈ જાય ને? કે હા. અને આમ આકાશની સામે મીટ માંડી અને આપા દાનાએ એટલું કીધું હતું કે એ ઠાકર, એ નોધારાના આધાર બાપ, આજ સુધી મેં તારી પાસે કાંઈ માંગ્યું નથી, પણ આજ માંગુ છું કે ઘડીક મને તારો કાળિયો કૂતરો બનાવી દે. એમ કરી અને આપા દાના છે આ દીકરીનું હડેલું માથું છે, જીવડા કદબદે છે, એમ કહેવાય છે કે લોહી અને પરુ નીકળે છે, એ માથું ચાટવા મળ્યો છે આ સૌરાષ્ટ્રનો સંત. વિચાર તો કરજો, એના શિષ્યો જ આપા ગીગા જેવા થાય. આવો મહાન સંત. એમ કહેવાય છે કે આપો દાનો આજ આ દીકરીના માથે એક પછી એક જીભના લબરકા લેવા માંડ્યો. ભાઈ આપો દાનો છે આ દીકરીનું માથું ચાટવા માંડ્યો અને દીકરી બોલતી જાય છે કે બાપુ મને બહુ મજા આવે છે, મને આમ ટાઢક વળે છે. એમ બેટા? કે હા, કે હજી હું તારું માથું ચાટું. એમ કરતા કરતા બે ચાર લબરકા લીધા ને ત્યાં તો એ ઉંદરીના ભીંગડા છે ને એ ધીમે ધીમે મળ્યા હેઠા પડવા. અને થોડાક દિવસો ગયા ને ત્યાં દીકરીને એમ કહેવાય છે કે માથામાં વાળ તો નહોતા, માથું હડેલું હતું, એ તો સારું થઈ ગયું, પણ ધીમે ધીમે વાળ પણ આવવા માંડ્યા હતા. મારે એટલું જ કહેવું છે કે સૌરાષ્ટ્રના સંતો કેવા છે, ભગવાન રામ ભગવાન કૃષ્ણ એ આપણા બાપ છે, એનો હું કોઈ વિરોધ નથી કરતો, પણ મારે એટલું જ કહેવું છે કે મિત્રો તમે કદાચ ભગવાન રામના મંદિરે જાઓ ને તો એક પ્રશ્ન પૂછજો કે તમે શબરીના હેઠા બોર ખાધા, એમાં તમે જગમાં વિખ્યાત થઈ ગયા, અને બોર ખાધા એટલે જગમાં એમ કહેવાય છે કે વાતો હાલવા માંડી કે શબરીના હેઠા બોર ભગવાન રામે ખાધા. અને ભગવાન કૃષ્ણના મંદિરે જાઓ તો એને એક પ્રશ્ન કરજો કે જે વિદુરજી હતા એના જે પત્ની હતા એને એટલા બધા કૃષ્ણના એમ કહેવાય છે કે ભક્ત હતા કે એમાં ભગવાન કૃષ્ણ છે એની ઘરે જાય છે અને એના પ્રેમની અંદર એની ભક્તિની અંદર એટલા બધા વિદુરના પત્ની એમ કહેવાય છે કે ભાવુક થઈ ગયા કે કેળા આપવાની જગ્યાએ કેળા ફોલીને કેળા સાઈડમાં મૂકતા જતા હતા અને કેળાની છાયલું ભગવાન કૃષ્ણને આપતા જતા હતા. એને ખબર નહોતી કે હું કેળો આપું છું કે કેળાની છાયલ આપું છું, છતાંય ભગવાન કૃષ્ણને ખાઈ લીધા. અને એમ કહેવાય છે કે એના ઘણા બધા પ્રસંગો આપણે સાંભળવી છે, પણ એ ઈશ્વરને પ્રાર્થના કરી અને એને એક પ્રશ્ન કરજો કે બાપ કેળાની છાયલું તો કદાચ ખાવા જેવી વસ્તુ હતી, ભગવાન રામને કહેજો કે શબરીના હેઠા બોર હતા એ ખાવાની વસ્તુ હતી, પણ આ અમારા સૌરાષ્ટ્રની અંદર આપો દાનો છે ને ચલાળાની જગ્યાનો સંત, એને તો આ દીકરીઓના દુઃખને દૂર કરવા માટે થઈ અને હળી ગયેલા માથાને ચાટી લીધા છે, એ ઉંદરિયું જેવા રોગને ખાઈ લીધા છે, એટલે આ દુનિયાની અંદર એના ડંકા વાગે છે. અને એ એમ કહેવાય છે કે ઘટના બન્યા પછી તો ભાઈ આમ આખી ગાંડી ગીરની અંદર આપા દાનાના ડંકા વાગવા માંડેલા. પણ આ દીકરી કણબીની દીકરી હતી, પટેલની દીકરી હતી, અને માથા ઉપર વાળ આવી ગયા ને કાયમને માટે બાપુને પગે લાગવા જાય એ વખતે એમ કે બાપુ તમે મારી ઉપર દયા કરી. અને એ વખતે દાન બાપુ એટલું જ કે બેટા મેં દયા નથી કરી, આ તો કાળિયા ઠાકરનો કૂતરો આવ્યો હશે,
એને દયા કરી છે, આ ઠાકરે દયા કરી છે. જોજો, પોતે કામ કર્યું છે ને પરોપકાર કરે છે કે આ મેં નથી કર્યું, આ તો ઈશ્વરે કર્યું છે. જેને પોતાની અંદર ઘમંડ ન આવે એ જ કંઈક મહાન સાધુ થઈ શકે, એના જ શિષ્ય એ ગુરુ કરતા વધી શકે, એવા મહાન સંતો. અને પછી મારે વાત એ કરવી છે કે ગરમલી ગામમાંથી એક દિવસના સમયે બગસરામાં, એમ કહેવાય છે કે આપા દાના છે બગસરામાં જાય છે. અને બગસરામાં હરહુરવાળાને આંગણે એમ કહેવાય છે કે ડાયરો બેઠો છે, આપા દાના બેઠા છે અને માળા કરતા જાય છે. એમાં બરોબર દી આચમો. અને એ વખતે આપા દાના છે એ જસકીન જાગી ગયા ને એટલું કીધું કે હા હા નરસિંહ, આ હું કર્યું બાપ, એટલું બોલાઈ ગયું. અને માણસોએ પ્રશ્ન કર્યા કે બાપુ તમે આ શું બોલ્યા? આ બેઠા બેઠા જસકીન ઊભા થઈ ગયા અને તમે એવું બોલ્યા કે નરસંગ આ શું કર્યું? એ વખતે આપા દાનાએ એટલું જ કીધું કે હું અહીંયા બગસરામાં બેઠો છું, પણ ગરમલીમાં મારી એક ગાયને હાવજ મારી છે. અને પછી હું એમ બોલ્યો કે બાપ આ શું કર્યું તે ગાયને મારી? એ વખતે સિંહ છે ને એ ભોંઠો પડીને વયો ગયો. ગાયને ખાધી નથી, ગાયને મારી તો નાખી છે પણ ખાધી નથી. અને મેં એને એમ કીધું કે આ શું કર્યું બાપ? એ વખતે હાવજ છે, આ સિંહ છે એ પાછો ફરી ગયો છે. અને એ વખતે લોકો દાંત કાઢવા માંડ્યા કે આપા દાના કેવા ફાકા મારે છે, કેવા ગપ્પા મારે છે. કે અહીંયા બેઠા બેઠા એને બધું દેખાવા મળ્યું કે ગરમલીમાં ગાયને મારી. એ વખતે જે હરહુરવાળા દરબાર છે એને કોઈને ખબર ન પડે એમ બે માણસોને એમ કહેવાય છે કે ઘોડેસવારોને મોકલી દીધા કે જાઓ તમે ગીરમાં અને ગરમલીમાં શું ઘટના બની છે એ જોઈ આવો. અને એમ કહેવાય છે કે જાય છે એ ઘોડેસવારો જાય છે અને ખબર પડી કે ગાયને મારી છે અને હાવજ વયો ગયો છે, ગાયને ખાધી નથી. અને જ્યાંથી ઘોડેસવારો પાછા આવે ત્યાં હવાર પડી ગયું. અને હવારે બરાબર આપા દાના છે એ આમ બરાબર દરવાજાની બાજુમાં ઊભા છે ને ઘોડેસવારો આવ્યા. એ વખતે આપા દાનાએ કીધું કે ઓહો, આ ઘોડા તો ભાઈ ગીરમાં જઈને આવ્યા લાગે છે, ગીરની ધૂળની મને સુગંધ આવે છે. અને એ વખતે આ જે હરહુરવાળા દરબાર હતો એ ઓળખી ગયો તો કે આ કોઈ સામાન્ય સંત નથી. પગમાં પડી ગયો કે બાપુ મને માફ કરો, મેં મોકલ્યા હતા. અને એ વખતે માણસોએ પણ એમ કીધું કે દી આઠમાના સમયે આવી ઘટના બની હતી અને ગાયને સિંહે મારી હતી, પણ સિંહ ખાધા વગરનો વયો ગયો છે. અને એ વખતે આપા દાના હરહુરવાળાને એમ કહે છે કે બાપ તે મને અહીં બોલાવ્યો છે ને એટલે જે હોય એ સીધે સીધું માંગી લેવાય, આવા પારખા ન લેવાના હોય. પણ હરહુરવાળાને હું માંગવું હતું? એને ઘેરે સંતાન નહોતું, એટલે એને એમ હતું કે આપો દાનો મારા આંગણે આવે અને હું એની સેવા કરું અને એ ખુશ થઈ જાય તો મને દીકરો આપી દે. અને આપા દાનાએ કીધું કે જા 9 મહિને દૂધ જેવો દીકરો થાય. અને એ હરહુરવાળાની ઘેરે દીકરો પણ થયો. અને પછી આપા દાના છે એ ગરમલીમાંથી ગાયોને હાકી અને ચલાળામાં આવે છે. ચલાળામાં એમ કહેવાય છે કે આવ્યા એ પછી થોડાક સમય પછી બીજા ગામની ગાયો છે ત્યાં 500-700 ગાયો નીકળેલી અને ચૈતર મહિનાનો ધોમ દખેલો તડક્યો હતો અને ગાયો છે પાણી વગરની તડફડવા માંડેલી ભાઈ. અને એ વખતે ગામ લોકો ભેગા થઈ ગયા કે આપણા ગામમાં બીજા ગામની ગાયો નીકળી છે, પાણી વગરની તડફડે છે, આપણી પાસે પાણી નથી, આપણે આટલી બધી ગાયોને એમ કહેવાય છે કે પાણી પાઈ શકીએ એમ નથી. અને આ ગાયો કદાચ અહીંયા પ્રાણ છોડશે તો આપણા ગામને ખરાબ લાગશે, કરવું હું? આ વાત ફેલાતી આપા દાના પાસે ગઈ. આપા દાનાએ ચલાળા આશ્રમમાંથી ગડગડતી દોટ મૂકીને આવ્યા કે ઓહો, આજ તો કેટલી બધી ગાયો આપણા ગામમાં પધારી છે, આ તો હારા સુકન કહેવાય બાપ. કે હારા સુકન તો છે બાપુ, પણ પાણી નથી આપણી પાસે. આપણે આ પાણી નહીં પાઈએ ને ગાયોને તો આપણને એનો હરાપ લાગી જાહે, આ ગબત્રીઓ અહીંયા મરી જાહે. અને એ વખતે આપા દાના એમ કહે છે કે મૂંઝાવાની જરૂર નથી, સામે જો ને ખાડો રહ્યો, એ ખાડાને થોડોક ખોદો ને હમણાં પાણી નીકળશે. અરે કે બાપુ આ ચૈતર મહિનાનો ધોમ ધખેલો
તડક્યો છે, ઝાંઝવા બળે છે, અને એમાં એ ખાડામાંથી પાણી નીકળશે કે હા નીકળે, ઠાકરની દયા હોય તો પાણી નીકળે, બાપા ગયે ગાવત્રીઓની દયા હોય ને તો પાણી નીકળે, એમ કહી અને એમ કહેવાય છે કે પોતે આપા દાના છે એ ખાડાને ખોદવા માંડ્યા, અને છાતી સુધી ઊંડો ખાડો ખોદ્યો ને ત્યાં તો એમ કહેવાય છે કે ધીમું 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 મીઠું પાણી મળ્યું આવવા, અને આપા દાના બહાર આવીને એટલું કીધું કે ગાયોને બોલાવો અને કયો કે પાણી પી લે, અને ગાયોએ પાણી પી લીધું. જેટલી ગાયો હતી બધી ગાયોએ પાણી પીધું, અને લોકોએ એમ કીધું કે આ તો 9 લાખ ગાયું છે, અને અહીંયા આપા દાનાએ વીરડો ગાળ્યો છે, એટલે વીરડાનું નામ 9 લાખો વીરડો કહેવામાં આવે છે. અમુક દાના આપાનો વીરડો પણ કહે છે. એટલે આવી તો એના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની છે, ઘણા બધા પરચાઓ આપ્યા છે. એમાં એક વખતનો પરચો એવો છે કે ભાવનગરથી ચોખાના બાચકા લઈને ગધેડા ઉપરથી એમ કહેવાય છે કે જોગીઓ આવે છે, અને એમની સાથે આપા દાના છે, પોતે ઘોડેસવાર છે, અને ભાવનગરથી એ ચોખાના બાચકા ભરીને આવે છે ગધેડાની ઉપર. અને એમાં પાડરસિંગા ગામના પાદરમાં એમ કહેવાય છે કે એની સીમમાં જ્યારે પહોંચે છે ત્યારે એક જગ્યાએ કોહ હાલે છે. કોહ એટલે જૂના સમયમાં એ વખતે મોટરો નહોતી કૂવામાંથી પાણી કાઢવાની, એ હાથ કોહ હાલે છે, બળદથી પાણી કાઢતા હતા કૂવામાંથી, અને દોરીઓ છે એ ધીમો ધીમો એમ કહેવાય છે કે પાણીનો ભરેલો એ ખેતરમાં જાતો હતો, અને હાથ કોહ હાલતા હતા, અને એટલું બધું દોરિયામાં પાણી જાતું હતું ને આ ગધેડાઓને ત્યાં પાણી પાવા લઈ જવા માટે આપા દાનાએ કીધું કે જોગી બાપ ગધેડાઓને પાણી પાઈ લ્યો. અને એ ધોરિયામાં જ્યારે ગધેડા પાણી પાવા આવ્યા એ વખતે એ ખેડૂતે આવીને કીધું કે હું પાણી નહીં પાવા દઉં. કે ભલા માણા હાથ કોહ હાલે છે, આપા દાના કહે છે કે હાથ કોહ હાલે છે, આટલું બધું પાણી છે, અને તમે ગધેડાને પાણી નહીં પાવા દો? આ તો મૂંગું પ્રાણી છે બાપ, એ તરસ્યું થયું છે, આ ઉનાળાનો સમય છે, ઝાંઝવા બળે છે, એની ઉપર વજન છે, તમે પાણી પાવા દો, વિનંતી કરે છે. કે નહીં, હું પાણી નહીં પાવા દઉં. કે કેમ નહીં પાવા દે? અને એ વખતે ખેડૂત એમ કહે છે કે મારા કૂવામાં પાણી નથી, થોડુંક જ પાણી છે, હવે કૂવો ખાલી છે, હું પાણી નહીં પાવા દઉં. કે બેટા બાપ ખેડૂત, હાથ કોહ હાલે છે ને તું એમ કે છો કે પાણી નથી કૂવામાં? પાણી તો બહુ હતું, પણ છતાં આ માણસ છે એ ગધેડાને પાણી નહોતું પાવા દેવું. એટલા માટે એણે એમ કીધું કે તમે તમારી જેવા બાવા નહીં હાટું અમે કઈ બળ કરીએ છીએ, હાથ કોહ તમારી જેવા બાવા હાટું હાલ્યા છે. કે બેટા ગધેડાને પાણી પાઈ લેવા દે, એટલે કાંઈ એટલું બધું પાણી નહીં જોવે. કે નહીં, પાણી નહીં પાવા દો, મારો કૂવો ખાલી છે. અને એ વખતે આપા દાનાએ એમ કીધું તારા કૂવામાં પાણી નથી? કે નહીં. કે તો કાંઈ વાંધો નહીં, સામેની જે વાડી છે ત્યાં હાથ કોહની વાડી છે, એ ત્યાં હાથ કોહ હાલતા હશે તો અમે ત્યાં જઈને પાણી પાઈ લઈશું. અને એ વખતે એ ખેડૂએ દાંત કાઢ્યા કે સામેના ખેતરમાં તો ટીપુય પાણી નથી, અને અડધી કલાક સુધી વાટ જોવામાં આવે તો એ માંડ 1 કોહનું પાણી નીકળે છે, એમાં આના ગધેડાને ક્યાંથી પાણી પીવે. અને એ સામેના ખેતરમાં ગયા તો એક ગરીબ માણસ છે, એ પોતે 1 કોહ હાકે છે, 1 પૂરો નહીં, એ કોહમાંથી પાણી બહાર કાઢે. ત્યાં તો એટલો બધો ગરીબ માણસ કે એ કોહની અંદર એ હોલ પડી ગયેલા હતા, એમાંથી પાણી અડધું તો વયું જતું હતું. એ ધીમો કોહ હાકતો એ પાણી પાતો હતો. અને એ વખતે આપા દાનાએ જઈને કીધું કે બાપા ગધેડાઓને પાણી પાવું છે. કે આપા પાણી તો પાઈ દો, મને કાંઈ વાંધો નથી, પણ આમાં પાણી નથી કૂવામાં. કોહ ધીમો હું હાકું છું. કે કાંઈ વાંધો નહીં, ધીમો કોહ તો હાક બાપ, જેટલું પાણી આવશે એટલું ગધેડાને થોડું પાતા જા હું. અને એ ખેડૂત છે એને એક પછી એક કોહ મળ્યો, એ એમ કહેવાય છે કે ભરવા, અને બળદથી મળ્યો કોહ કાઢવા. અને પાણી એમ કહેવાય છે કે એ 2-3 કોહ જ્યાં કાઢ્યા ને ત્યાં તો જે તળિયે પાણી હતું એ અડધો કૂવો ભરાઈ ગયો તો. ગધેડા પાણી પી ગયા, અને પછી તો ભાઈ હાથ કોહ મૂકવા પડ્યા હતા, એટલું પાણી આવ્યું હતું. અને બાજુએ જેણે પાણી ગધેડાને નહોતું પાવા દીધું
ઈ માણસના ખેતરમાં હાથ કોહા હલતા હતા, એની જગ્યાએ ઈ કૂવો છે અહીંયા એમ કહેવાય છે કે અહીંયા આ કૂવો પાણીનો ભરાઈ ગયો અને જેણે ગધેડા નહોતા પાવા દીધા એનો કૂવો ખાલી થઈ ગયો અને ઈ આજ સુધી હજી પણ ઈ કૂવામાં ભર સોમાહે પાણી નથી આવતું. ઈ આ સંતના કંઈક એવા એમ કહેવાય છે કે પરાક્રમો હોય છે, એવી કંઈક ભક્તિ હોય છે. અને ચલાળાની જગ્યામાં એવા બધા ઘણા બધા દાન બાપુના પરચા છે, પણ એક બે પરચાની હજી મારે તમને વાત કરવી છે કે દુષ્કાળ પડેલો ભાઈ, અને દુષ્કાળ પડ્યો એટલે બે રાજગોરના છોકરાઓને મૂકીને પોતાના માવતર મરી ગયેલા અને નોંધારા થઈ ગયા અને સમાજે કોઈ એને રાખ્યા નહીં, રાજગોરના નાના નાના છોકરાઓને. એટલે આપા દાનાએ પોતાના આશ્રમમાં એમ કહેવાય છે કે આશરો આપ્યો અને આશરો આપ્યા પછી ધીમે ધીમે બે છોકરાઓ છે રાજગોર એ મોટા થાય છે અને પછી આપા દાના એમના સમાજને કહે છે કે આને તમે તમારી સાથે લગ્ન પ્રસંગમાં લઈ જાઓ એટલે લોકો ઓળખતા થાય, આ તમારા સમાજમાંથી છે, રાજગોર છે, આ બે છોકરાઓને તમે લઈ જાઓ, જે જગ્યાએ હારા મોડા પ્રસંગ હોય ને તમે લઈ જાઓ તો આને કોઈક ઓળખતા થાય, નકર આને કોઈ દીકરી નહીં દે, હું પરણાવીશ કેમ, આપા દાના એમ કે છે. અને એ વખતે આપા દાનાનું માન રાખવા માટે થઈને એ સમાજના લોકોએ એમ કીધું કાંઈ વાંધો નહીં, લગ્ન હોય ત્યાં મોકલજો. અને કોઈ જગ્યાએ જમણવાર હતું અને ત્યાં રાજગોરના બે છોકરાઓને મોકલવામાં આવ્યા. એટલે લોકોએ એમ કીધું કે આણે તો આ જગ્યાના ટુકડા ખાધા છે, માંગેલા ટુકડા ખાધા છે, આ આભડાઈ ગયેલા છે, આને આપણી ભેગા બેહાડી ન જમાડાય. એ બંને દીકરાઓને અલગથી જમાડ્યા અને એ રાજગોરના બે છોકરાએ આવીને આપા દાનાને એમ કીધું કે આપા એ તો વર્ણનો ભેદભાવ કરે છે, અમે તો એના જ વર્ણના છીએ, છતાંય અમે તમારી જગ્યાનો રોટલો ખાધો છે એટલે અમને જુદા બેહાડીને જમાડ્યા છે. ને આપા દાનાને એમ થઈ ગયું કે ઓહો, આ લોકોને આભડશેઠની આટલી બધો ડર શેને? આભડશેઠ આપા દાના તો આભડશેઠમાં કઈ માનતા જ નહોતા, 18 વર્ણને એક થાળીએ જમાડતા હતા, ટુકડો ત્યાં હરી ઢુકડો એવું કરી. અને એમ કહેવાય છે કે જ્યારથી આશ્રમની શરૂઆત કરી એ વખતે એમ કહેવાય છે કે ઈ અનક્ષત્રની શરૂઆત કરેલી અને ઈ દુષ્કાળમાં પણ ખૂબ આપા દાનાએ લોકોને જમાડ્યા છે. અને ઘઉં ને બાજરો અને આવું બધું ક્યાંથી આવતું હતું એ લોકો વિચાર કરતા હતા. જે જગ્યાએ ગીરમાં ગરમલીમાં રોકાણા હતા એ વખતે દુષ્કાળ પડ્યો ત્યારે પણ આપા દાનાએ એટલો બધો બાજરો લાવ્યા હતા કે લોકોને ખબર જ નહોતી કે આ બાજરો ક્યાંથી આવે છે. લોકો દુષ્કાળને લીધે ભૂખે મરતા હતા, જેના ઘરમાં દાણા નહોતા એની જગ્યાએ અહીંયા તો ગાડા ભરી ભરી અને એમ કહેવાય છે કે બાજરાઓ આવતા હતા, ઘઉં આવતા હતા. અને પછી તો ગામ લોકો જે હતા ને ગરમલીના એ લોકો થાકી ગયા હતા કે આબા હવે તો અમારથી રોટલા નથી ઘડાતા, એટલું માણસ અહીંયા આવે જમવા આવે છે. કારણ કે દુષ્કાળના માર્યા લોકોની પાસે જમવાનું કાંઈ નહોતું. ત્યારે આપા દાનાના આશ્રમે એમ કહેવાય છે ગરમલીમાં એ ગીરમાં જ્યારે રોકાણા હતા એ વખતે લોકો આવતા હતા અને જમતા હતા. અને ગરમલીના ગામ લોકોએ ખૂબ માણસોની સેવા કરી. પણ પછી તો બાપુને કીધું કે બાપુ આ દરણા દળાતા નથી, આ રોટલા ઘડે અમે હવે પોગતા નથી બાપુ, એટલું બધું માણસો વધી જાય છે. અને એ વખતે પછી કીધું કે હવે આપણે ચોખા, ઘી અને ગોળ આ વસ્તુ શરૂ કરીએ એટલે દરણું દળવું ન પડે, રોટલા ન ઘડવા પડે, માત્ર ને માત્ર આપણે ચોખાને જ બાફવાના રહે. અને પછી ગોળ, ચોખા અને ઘીની શરૂઆત કરી. પછી એમણામ શરૂઆત જ્યારે ચલાળામાં આવ્યા ત્યારે પણ ઘઉં ચોખા એ બધું બંધ રાખી અને દુષ્કાળમાં આપા દાનાએ 18 વર્ણને એક જ થાળીએ ઘી, ચોખા અને ગોળ જમાડ્યા છે. અને એ અનક્ષેત્ર એમણામ શરૂ જ હતું, એટલા માટે આપા દાનાએ ક્યારેય ભેદભાવ નથી રાખ્યો. અને આજે એને પોતાને દુઃખ થયું છે કે આ બે રાજગોરના દીકરાઓ અનાથ છે અને આ આશ્રમમાં મોટા થયા છે ને એનો સમાજ એને સ્વીકારવા માટે તૈયાર નથી. કરવું શું? અને બોલાવ્યા ભાઈ માણસોને કે તમે આને નોખા બેસાડ્યા? કે ના ના, અમે નોખા નથી બેસાડ્યા, અમે તો ભેગા જ બેહાડ્યા, એ છોકરાઓને એવો વેમ છે, એવું ખોટું બોલી ગયા.
કે તમે એમ કહેતા હોય કે આ છોકરાઓને તમે ભેગા બેહાડ્યા છે, તો આજ તમે અહીંયા એની ભેગા બેહીને જમી લ્યો. તમે મારી નજર સામે આ છોકરાઓની ભેગા બેહીને જમો ને તો હું માનું કે તમે નોખા નહોતા બેહાડ્યા, તમે ભેદભાવ નથી કર્યો. અને એ વખતે લોકોએ કીધું કે નહીં બાપુ, એ નહીં બને, આ તમારી જગ્યાના ટુકડા ખાધેલા છે, આણે માંગેલા ટુકડા ખાધા છે, એટલે અમે અભડાઈ જઈએ, અમને આભડશેટ લાગે બાપુ, અમે એની ભેગા નહીં જમીએ. કાં તો એને તમે ગંગા જળથી ગંગાજીમાં નવરાવો, એને કયો બંને છોકરાઓને કે એ ગંગામાં નાવા જાય, એ નાઈને આવે અને એ પવિત્ર થાય, પછી અમે એનો સ્વીકાર કરીએ. અને એ વખતે આપા દાનાએ એમ કીધું કે આ બિચારા છોકરાઓ અનાથ છે, એ ક્યારે ગંગાજીએ પહોંચશે, હું અહીંયા ગંગાજીને ઉતારીને નવરાવી દઉં તો. અને એ લોકોએ હાંસી ઉડાડી કે હા તમ તારે અહીંયા ગંગા ઉતારો. બાપુને કહે છે ગંગાને અહીંયા ઉતારો, અમે ભાળીએ એમ, અને આને નવરાવો એટલે અમે એને સ્વીકારી લેવી. અને એ વખતે આપા દાનાએ કીધું કે લાવો તાહળી, અને એમ કહેવાય છે કે જે કહાની તાહળી છે એ હાથમાં રાખી અને આકાશની સામે મીટ માંડીને એટલું કીધું કે એ માં, એ ગંગાજી, આ છોકરાઓ ન્યા નહીં આવી શકે હો, તમે અહીંયા આવી જાઓ ને આ છોકરાઓને નવરાવી દો. એટલું કીધું ત્યાં તો તાહળીમાં પાણી ભરાઈ ગયું ભાઈ હો. ગંગાજી આવી ગઈ, એ તાહળી છે એ છલકવા માંડી. અને એ વખતે બે છોકરાઓને બોલાવીને કીધું કે વૈયાઓ બેટા, નાઈ નાખો, ગંગાજીથી સ્નાન કરી લ્યો. અને એમ કહેવાય છે કે રાજગોરના બે દીકરાઓને એ વખતે એ ચલાળાની જગ્યાની અંદર એમ કહેવાય છે કે આપા દાનાએ ગંગા જળથી સ્નાન કરાવ્યું હતું. તો એ પાણીની ધારવાળી એમણે એમ શરૂ હતી. અને એ વખતે આપા દાનાએ કીધું કે જેને નાવું હોય એ વૈયાવો. ઘણા ખરા લોકોએ સ્નાન કર્યું. અને એ પછી આપા દાનાએ એમ કીધું કે લ્યો ભાઈ, હવે તો તમે એમને આને સ્વીકારશો ને. તોય એ લોકો માનવા માટે તૈયાર નહોતા. અને એમ કીધું તું કે એને ગંગાજીએ તો જાવું જ પડશે, એમ કરી અને નીકળી ગયા. અને પછી હાંજ પડી અને હાંજે ગળગળતી દોટ મૂકીને બે ચાર જણા આવીને એટલું કીધું કે બાપુ માફ કરો. કે કા શું થયું? કે અમે જે રાજગોરો બધા સમાજ જે ભેગા બેહીન જમ્યા છીએ, એને બધાને ઉલટીને ઝાડા થઈ ગયા છે અને જીવ જોખમમાં મુકાઈ ગયા છે. બાપુ તમે બચાવો, જોજો હવે સમજાણું. અને એ વખતે દાન બાપુ એટલું કીધું કે ભાઈ એમાં હું શું કરું, મેં કોઈ શ્રાપ નથી દીધો, આ છોકરાએ કોઈ શ્રાપ નથી દીધો. કે નહીં બાપુ મદદ કરો, હવે કાંઈક કરો. એ વખતે આપા દાનાએ કીધું કે તમે આ બે દીકરાઓના એમ કહેવાય છે કે ગુનેગાર છો, અને ઈ કહીને એમ કરી દો, ઈ રાંધે અને તમે એની ભેગા બેહીને જમો. ઈ બે છોકરાઓ રાંધશે અને તમારે એનું રાંધેલું ખાવાનું છે, તો તમને સારું થાય. અને એ વખતે લોકોએ એમ કીધું કે બાપુ ભલે અમે ખાવા માટે તૈયાર છીએ. અને એ વખતે આ બંને રાજગોરના દીકરા એમ કહે છે કે બાપુ અમને ચોખા સિવાય બીજું રાંધતા તો કાંઈ આવડતું નથી. કે કાંઈ વાંધો નહીં, ચોખા રાંધો. અને બંને રાજગોરના દીકરાઓએ ચોખા રાંધ્યા. અને આ રાજગોરનો આખો સમાજ જે હારે બેઠી અને જમ્યો તો. અને આ બે દીકરાઓને અલગ રાખ્યા હતા, એને ભેગા રાખી અને એનું જ રાંધેલું ખાધું. ત્યારે એને મેળમાં આવ્યા હતા, ત્યારે ખબર પડી કે આ સંત છે એ સામાન્ય નથી. અને પછી એક પરચાની એવી મારે વાત કરવી છે કે એક માણસ છે એ કાંટાનું બાવળના ખણિયા કાપીને કાંટાનું આખું ભરોટું બનાવી અને પોતે બળદગાડાની અંદર ચડાવતો હતો. પણ એ બળદગાડામાં ચડતું નહોતું, એટલું બધું વજનદાર હતું કે એક બાજુ જો વધારે બળ કરવા જાય તો કાંટા વાગી જાય. કરવું શું? એ બપોરનો બળ કરતો હતો, ત્યાં કોઈની માણસની મદદ પણ ન મળી. અને બળ કરતો કરતો અંધારું થઈ ગયું. અને પછી એમ લાગ્યું કે હવે આ જે ભરોટું છે કાંટાનું ભરેલું એ મારાથી નહીં ચડે. પણ એમાંથી યાદ આવ્યું કે એ દાન બાપુ ચડાવજે ભરોટું હો. એટલો હાથ પાડી દીધો, અંધારું થઈ ગયેલું. અને એટલું જ કીધું કે એ દાન બાપુ ચડાવજે ભરોટું. એમ કરીને પોતાના વાહાથી એ ટેકો દઈ અને ભરોટું પોતે બળ કરીને ચડાવ્યું. પણ એક પણ કાંટો ન વાગ્યો. કાંટાની સાથે આખો પોતે બળ કરી અને એ ચડાવી દીધું ભરોટું. પોતાનો આખો જે પીઠનો ભાગ છે, પાછળનો ભાગ, આખો વાહાવાળો ભાગ છે, એનો ટેકો દઈ અને બળ કરીને ભરોટું ચડાવી દીધું. તો એક પણ કાંટો ન વાગ્યો આ માણસને.
પણ એ દાન બાપુનો અનન્ય ભગત હતો. કાયમ હાજે બાપુના પગ દબાવવા માટે જતો હતો અને એ પોતે ભરોટું લઈ અને ઘરે આવ્યો. વાળું પાણી કરીને આપાના આશ્રમમાં જઈ અને બાપુના પગ દબાવતો હતો ને એ વખતે દાન બાપુએ એટલું કીધું, બેટા મારા વાહામાં એક બે કાંટા છે, એ કાંટા કાઢી દે ને. એટલે એ માણસે આમ શરીરનો જે આપાએ કડિયું પહેર્યું હતું એ કડિયું ઉઘાડ્યું અને જોયું કે આપા આ તો આખા વાહામાં તમને કાંટા વાગેલા છે, આટલા બધા કાંટા ક્યાંથી વાગ્યા? અને એ વખતે આપા દાના ખડખડાટ દાંત કાઢીને એટલું કીધું કે બેટા તારું ભરોટું ચડાવતી વખતે કે તારું ભરોટું ચડાવ્યું હતું ને એમાં મેં વાહાનો ભીહ મારીથી મારો વાહો અડાડ્યો હતો એટલે એ ભરોટું ચડ્યું હતું. અને એ વખતે એટલું કીધું બાપુ તમે કે હા કે બેટા કાયમને માટે જો તું મારા પગ દબાવતો હોય તો એક વખત તારા કાંટા ખાઈ લેવામાં મને શું જાય? આ માણસને કાંટા નહોતા વાગ્યા એનું કારણ હતું કે આપા દાનાએ કાંટા ખાઈ લીધા હતા અને એ માણસે એક કાંટા કાઢ્યા અને પોતાના આહુડાથી એમ કહેવાય છે કે કાંટાના જે હોલ પડેલા હતા એ લૂચ્યા હતા, કારણ કે આંખમાં આહુડા આવી ગયા હતા કે બાપ હું તને ઓળખી ન શક્યો અને તને ન્યા સુધી કાંટા ખાવા બોલાવ્યો. બાપુ મને માફ કરો કે નહીં બેટા, તું તો મારા પગ દબાવ્યો છો, એનું ઋણ ક્યારેક તો મારે ચૂકવવું પડશે ને. અને આવા તો હજારો પરચા છે આપા દાનાના. પણ એ ચલાળામાં એક સોની પરિવાર રહે અને એમનો એક ઘોડો હતો. એ ઘોડો બીજાના એમ કહેવાય છે કે બાજુનું જે પાડોશીનું ઘર હતું ત્યાં નાની એવી વાડ કરેલી હતી. એ વાડમાંથી કંઈક નીરણનું થોડુંક આમ ફૂમકું બતાણું એટલે આ ઘોડાને એમ લાગ્યું કે હું એ ફૂમકાને ખાઈ લઉં. અને પાડોશીને ભળતું નહોતું, તળા પડી ગયેલા હતા, બાંધણ થઈ ગયેલી હતી. અને આ સોનીના ઘોડાએ એમ કહેવાય છે કે બાજુની જે કાંટાની વાડ કરેલી છે એની સામેથી એક નાના એવા હોલમાંથી એને નિરણ જેવું કંઈક ઘાસ જેવું બતાણું એટલે જીભ મારી ઈ નિરણને ખાવા માટે. અને સામે જે માણસ હતો એને ખબર પડી ગઈ કે ઘોડો અહીંયા જીભ લંબાવે છે અને પોતાની પાસે જે તરવાર હતી એ તરવાર જીભ ઉપર મારી અને જીભને કાપી નાખી પાઈ. જીભ એમણામ છે એ લબડતી રહી ગઈ, જરાક ખાલી ચોટેલી હતી અને ઘોડો છે એ તડફડવા માંડ્યો ને લોહીથી તરબોળ થઈ ગયો. અને ઘરનું માણસ એમ કહેવાય છે કે ભેગું થઈ ગયું કે ઓહો આપણા ઘોડાની જીભ કપાઈ ગઈ, હવે કરવું શું? હમણાં આ વેદનાથી ઘોડો છે એ મરી જાહે. અને ઘરધણી છે એ માળા મીડો કરવા કે દાન બાપુ બચાવજે બચાવજે. એટલું કીધું ત્યાં તો ભાઈ નાનકડું એવું ગામ અને ગામમાં વાત ફેલાઈ ગઈ. અને એ વખતે દાના આપાને ખબર પડી ને ગડગડતી ડોટ મૂકી અને આપા દાના છે આ હોનીના ઘરે આવીને કહે છે કે શું થયું છે? કે બાપુ આ ઘોડાની જીભ કપાઈ ગઈ છે, હમણાં અમારો ઘોડો મરી જાય બાપુ, કરવું શું? કે ભલા માણા તમે તો હોની છો, ફૂકણી લઈ આવો આપણે રેણ કરી નાખીએ. કે જે રીતે તમે હોનું છે એ એકબીજા હોનાથી રેણ કરતા હોય, તમે વેલ્ડિંગ જે કરો છો એવી રીતે આપણે જીભનું વેલ્ડિંગ કરી નાખીએ. કઈ રીતે? કે ઘઉંનો લોટ લાવો, એ ઘઉંનો લોટ હું નાખતો જાઉં, બાપ હોની તું તારી ફૂકણી ફૂંકતો જાજે એટલે રેણ થઈ જાય. કે બાપુ ઈ હોના ચાંદીને રેણ થાય, આ તો જીભ કપાઈ ગયેલી છે, આને થોડું રેણ થાય કે નહીં? થઈ જાય, લાવો ઘઉંનો લોટ. અને ઘઉંનો લોટ મંગાવવામાં આવ્યો અને ફૂકણી મંગાવવામાં આવી. અને આપા છે એને જીભને એ ઘોડાની જીભને એમ કહેવાય છે કે આમ જીભ જે રીતે હતી એ રીતે લગાડી અને ઉપર ઘઉંનો લોટ મારી દીધો ને કીધું કે મારી ફૂકણી. અને ફૂકણીથી હોનીએ ફૂંક મારી અને એ વેલ્ડિંગ થઈ ગયું તું. ક્યારેય કોઈ ન જોઈ શકે એવા દ્રશ્યો એ વખતે એ ગામે જોયા હતા કે જીભ કપાઈ ગયેલી હતી, એ જીભને વેલ્ડિંગ કરી દીધું તું ઈ આપા દાના. અને સમય જાતા એમ કહેવાય છે કે ઈ જ જગ્યામાં આપા ગીગા આવ્યા અને આપા ગીગાને એમ કહેવાય છે કે પછી કીધું કે બાપ ગીગડા તારી ભક્તિ પાકી ગઈ છે અને હવે તું ગાયું લઈને નીકળી જા અને તારે ભ્રમણ કરવાનું છે. ને ભ્રમણ કર્યા પછી જે જગ્યાએ તને લોબાનની સુગંધ આવે
ઈ જગ્યાએ જઈ અને કાયમને માટે વસવાટ કરજે. અને આપા ગીગા છે એ 12 વર્ષ સુધી ભ્રમણ કરતા 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 પછી છેલ્લે આંબાજર નદીના કાંઠે સતાધાર એ સતાધારની જગ્યામાં ટુકડો ત્યાં હરી ઢુકડો અને ગાયુની સેવા કરી. અને આપો ગીગો છે એ આજ નવખંડમાં નેજા ગાંજે છે. પણ એનો ગુરુ કેટલો મહાન છે એ હજી મને તમને કદાચ ન ખબર હોય, એટલા માટે આપણે આવા ઇતિહાસો લાવતા હોઈએ છીએ. તો અમારી ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીધાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઘણા બધા લોકો સુધી શેર કરજો કે લોકોને ખબર પડે કે આપા દાનાના પરચાઓ કેવા છે. અને બીજા આવા ઘણા બધા ઇતિહાસો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ